હાલ આપણે વિશાલા 4 રસ્તા નજીક આવેલા શાસ્ત્રી બ્રિજ ઉપર છીએ અને શાસ્ત્રી બ્રિજ ઉપર ક્ષતિગ્રસ્ત હોવાના કારણે 1 વર્ષ માટે ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ત્યારે હાલ શાસ્ત્રી બ્રિજ ઉપર કેટલાક વાહનો પણ જઈ રહ્યા છે અને સાથે સાથે આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે હાઇટ બેરિયર લગાવવામાં આવેલું છે તે હાઇટ બેરિયર પણ હાલ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે। અમદાવાદ શહેરના જે સાબરમતી નદી ઉપર જે વિવિધ બ્રિજ આવેલા છે એ બ્રિજની ચકાસણી કરતા ધ્યાને આવેલું છે કે શાસ્ત્રી બ્રિજ જે છે એ પણ ક્ષતિગ્રસ્ત હોય તેનામાં આ બ્રિજ ઉપરથી ભારે વાહનો જે છે એને પ્રતિબંધિત કરવામાં આવેલા છે 1 વર્ષ માટે। હાલમાં આ જે વાહનો જઈ રહ્યા છે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। સાથે સાથે આપને એ પણ જણાવી દઉં કે ત્યાં જે એક બેરિયર લગાવેલું હતું એ તૂટી ગયેલું છે। એ બેરિયરને પણ રિપેર કરવા માટે સંબંધિત તંત્રને અત્રેથી જાણ કરવામાં આવેલું છે તો વહેલા વહેલી તકે એ બેરિયર લગાવડાવી દે। આ જે પણ કોઈ પણ વાહનો જે છે આપને પહેલા પણ જણાવ્યું મુજબ કે કોઈ પણ વાહનો બંને બાજુ પોઈન્ટ ગોઠવેલા છે અને પોઈન્ટ પરથી એને રોકવામાં આવે છે। આમ છતાં પણ કોઈ વાહનો જો જતા હશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં પોલીસ તરફથી આવશે। પ્રતિબંધ કાગળ પર છે કે પછી મેદાનમાં છે? શાસ્ત્રી બ્રિજ પર તૂટેલા બેરિકેડ અને બેફામ એવી વાહનોનો ગ્રાઉન્ડ રિયાલિટી ચેક પણ ચોંકાવનારો છે। વાત ક્યાંની છે ખબર છે? અમદાવાદના વિશાલા નજીક આવેલ શાસ્ત્રી બ્રિજ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો એક મહત્વનો માર્ગ છે જ્યાં રોજના લાખો વાહનો પસાર થાય છે। પણ બ્રિજની જર્જરિત માળખાકીય સ્થિતિને ધ્યાને રાખી તંત્રએ એવી વાહનો પર 1 વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો। સુરક્ષા માટે બ્રિજ પર મોટા વાહનોની એન્ટ્રી રોકવા ભારે લોખંડના ઊંચાઈ નિયંત્રણ બેરિકેડ લગાવી દેવામાં આવ્યા જેથી ટ્રક, ડમ્પર અને અન્ય ભારે વાહનો અંદર ન જઈ શકે। પણ ઇનસેકન્ડ્સની ટીમે સ્થળ પર ગ્રાઉન્ડ રિયાલિટી ચેક કર્યો ને ચોંકાવનારી હકીકત સામે આવી। બ્રિજના પ્રવેશદ્વાર પર લગાવેલા બેરિકેડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા। ખાસ કરીને કોઈ ભારે વજન ધરાવતો બેરિકેડ સહેલાઈથી તૂટી શકે નહીં એટલે સવાલ એ ઊભો થાય કે આ તૂટ્યા કેવી રીતે અને કોણે તોડ્યા? એથી પણ વધુ ગંભીર બાબત એ હતી કે પ્રતિબંધ હોવા છતાં બ્રિજ પરથી ખાનગી બસો, ડમ્પર, અન્ય એવી વાહનો બેફામ રીતે પસાર થતા જોવા મળ્યા। સ્થાનિકોના કહેવા પ્રમાણે આવી અવરજવર સતત ચાલુ જ રહે છે। અગાઉ પણ આવા વાહનોના કારણે બ્રિજમાં વાઇબ્રેશન અનુભવાતું હતું। આ જ કારણસર તંત્રએ પ્રતિબંધ મૂક્યો પણ મેદાનમાં તેનું પાલન નથી દેખાઈ રહ્યું। હવે મુખ્ય સવાલ એ છે કે જો સ્પષ્ટ મનાય છે તો વાહનોને પસાર થવાની મંજૂરી આપે છે તો આપે છે કોણ? પોલીસ પોઈન્ટ છે કે નહીં? અને નિયમોનો અમલ ખરેખર થઈ રહ્યો છે કે નહીં? ઇનસેકન્ડ્સની ટીમે આ મામલે સંબંધિત ટ્રાફિક અધિકારીઓનો સંપર્ક કર્યો। અધિકારીઓએ ગ્રાઉન્ડ રિપોર્ટ સાંભળ્યા બાદ તપાસ કરીને જરૂરી કાર્યવાહી કાર્યવાહીની ખાતરી આપી છે। પણ લોકોની આશા માત્ર ખાતરીમાં નથી, તેઓ ઈચ્છે છે કે તૂટેલા બેરિકેડ ફરીથી સ્થાપિત થાય। શાસ્ત્રી બ્રિજ પર એવી વાહનોના નિયમભંગ સામે કડક પગલાં લેવાય કારણ કે આ મુદ્દો માત્ર એક બેરિકેડનો નથી પણ લાખો વાહન ચાલકોની સુરક્ષાનો છે। મારું નામ જનનાયક ફરહાન ખાન છે। જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે આપણે જે અહીંયા ઊભા છીએ શાસ્ત્રી બ્રિજ છે। વિશાલાથી નારોલ જવા માટે જે યુઝ કરવામાં આવે છે શાસ્ત્રી બ્રિજ, જ્યારે નિયમ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા એમ કહે છે કે આ શાસ્ત્રી બ્રિજ આ હાલતમાં નથી કે મોટા વાહન જાય નથી, એટલે નિયમ અનુસાર અહીંયા મોટા વાહનની પરવાનગી નથી એટલે હાઇટ બેરિયર લગાવવામાં અહીંયા આવ્યા છે। છતાં અઠવાડિયામાં 2 થી 3 વખત આ હાઇટ બેરિયરને કોઈ તોડી નાખે છે ને હટાવી દે છે। અહીંયાથી મોટા ડમ્પરો અને મોટી ગાડીઓ જેવી ટ્રાવેલ્સની જે ગાડીઓ લશ્કરીઓ એ પણ અહીંયાથી જાય છે। મને ખબર નથી પડતી કે આ રેતી કાંડવાળો કોણ છે, આ ટ્રાવેલ કાંડવાળા કોણ છે, પણ આ ઘટનાથી તમે અમદાવાદના અંદર કેવી મોટી દુર્ઘટના થઈ શકે છે તમે જોઈ રહ્યા છો। તમે જોઈ શકો છો ગુજરાતના અલગ જિલ્લાઓના અમદાવાદમાં જે મોરબી કાંડ જોઈ લો, વડોદરા કાંડ જોઈ લો, રાજકોટ કાંડ જોઈ લો, અમદાવાદ અને ગુજરાતના દરેક જિલ્લાઓને અને શહેરોના અંદર કેટલા કાંડો થયા છે અને ભ્રષ્ટાચાર કેટલું થયું છે, એના લીધે લોકોનું જીવ કેટલું જોખમમાં છે। અને આજે હું મારા હાથ જોડીને વિનંતી કરું છું, હું જનનાયક કે અમદાવાદ મહાનગરપાલિકા આજે ભ્રષ્ટાચારી જે અધિકારીઓ છે એ લોકો તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે ને અહીંયા કયા માફિયાઓ છે એને પકડવામાં આવે કે લોકોનો જે જીવ છે, યુવાનોનો, વિદ્યાર્થીઓનો અને મહિલાઓ અહીંયા પસાર થાય છે એમનો જીવ કોઈ સસ્તો નથી। તમારે જે ભ્રષ્ટાચાર જે છે ટિપ્પરસીનો જો કોર્સ ચાલે છે અધિકારીઓને વચ્ચે, કોન્ટ્રાક્ટ, કરપ્શન અને કમિશન એને નીકાળવા જેવી હાલતમાં છે। મારા નિયમના વિનંતી છે ગુજરાત સરકારને, અમદાવાદ મહાનગરપાલિકાના જેટલા ભ્રષ્ટ અધિકારીઓને કે લોકોનો જીવ સસ્તું નથી। તમે ગુજરાતના અંદર જોઈ શકો છો કેટલા લોકો મરી ગયા છે આ ઘટનાના અંદર।
બ્રિજની ઘટના તમે જોઈ લો કે મોરબીની ઘટના 400 થી વધારે લોકો મરી ગયા હતા અંદર. પણ આ જે ભ્રષ્ટાચાર અધિકારોના લીધે તમે આ શાસ્ત્રી બ્રિજની હાલત તમે જુઓ, છતાં રોજે રોજ હજારો ડમ્પરો અહીંયાથી નીકળે છે, લશ્કરો નીકળે છે. આ કોના એજન્ડો છે? આના પાછળ કયો નેતા છે, કયો અધિકારી છે? એક મોટો સવાલ છે. એના સ્પષ્ટ તપાસ થવી જોઈએ. સ્પષ્ટ અહીંયા એક ટીમ બેસાડવી જોઈએ કે આ રેતી કાંડ કોણ છે, ટાવેસવાળા કાંડ કોણ કરે છે, અને મોટી ગાડીઓ કેમ નીકળે છે, કેમ અહીંયા આર્થિક નિયમ છે જે નિયમ અનુસાર ચાલતું કેમ નથી, આના પાછળ કોણ છે? એક મોટું સવાલ છે. હું જનનાયક ફળાંકે તમને હાથ જોડીને વિનંતી કરું છું, બે હાથ જોડીને, મારી પબ્લિક જે છે, મારી જે જનતા છે, એની સેફટી માટે તમે છો, ના કે એમની જીવનના જોખમ માટે તમે છો. હાથ જોડીને વિનંતી છે, આનો નિકાલ કરો, શાસ્ત્રી બ્રિજને સેફ કરો, અહીંયાની પબ્લિક, યુવાનો અને મહિલાઓ સેફ કરો. જય હિન્દ, જય ભારત. આ દ્રશ્યોમાં સામે પણ જોઈ શકો છો કે જે બીજી બાજુ છે, બંને સાઈડના બેરિયર છે તે તૂટી ગયા છે અને તંત્ર દ્વારા હાલ કોઈ પણ કામગીરી કરવામાં આવી રહેલ નથી. સાથે સાથે વહેલી સવારે પણ અમુક ભારે વાહનો અહીંયાથી જઈ રહ્યા હોય તેવી જાણકારી મળી છે. વિરેન્દ્રસિંહ રાઠોડ, ઈ સેકન્ડ ન્યૂઝ, અમદાવાદ.